હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી શબ્દ ભંડોળ, કહેવત અને તેનો અર્થ પાર્ટ 2 છે એ જોશું. તો ચાલો વિડીયોમાં આપણે આગળ વધીએ. આગળ જોઈએ આપણે. ટાઢા પાણીએ ખસ જવી, તો વિના પ્રયત્ને મુશ્કેલી ટળવી. સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા, તો એનો અર્થ થશે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. અધૂરો ઘડો છલકાય ઘણો, એટલે ઓછી આવડત હોય તે દેખાવ વધારે કરે. એટલે જે કોઈ એમાં કંઈ હોય નહીં આવડત, પણ દેખાવ છે વધારે ખોટો કરતા હોય તો એને કહેવાય અધૂરો ઘડો છલકાય ઘણો. એના પછી આગળ જોઈએ. મધ હોય ત્યાં માખી ભમે, એટલે કે મધપૂડનો અર્થ એ થાય કે મધપૂડો હોય ત્યાં સૌ જાય. લીલા વનના સૂડા ઘણા, એટલે લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે. ઊંટના 18 વાંકા, એટલે કે દોષનો ભંડાર. ઊંટના 18 વાંકા એટલે જે દોષનો ભંડાર હોય તો એને એમ કહેવાય કે ઊંટના છે 18 વાંકા છે. એના પછી આપણે આગળ જોઈએ. તો મામાનું ઘર કેટલે, તો દીવો બળે એટલે કે વખત આવે ખરેખર શું છે તેની ખબર પડી જવી, એનો અર્થ થાય છે. બાંધી મુઠ્ઠી લાખની, એટલે કે રહસ્ય છુપાયું હોય ત્યાં સુધી મહત્ત્વનું હોય છે. જે રહસ્ય હોય છે, વાત હોય છે, એ છુપાયેલી હોય ત્યાં સુધી મહત્ત્વની હોય છે. શેઠની શિખામણ જાપા સુધી, એટલે કોઈએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભૂલે જવી. કોઈ સલાહ આપે તો આપણે થોડા વખતમાં એને ભૂલી જઈએ છીએ. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, તો એનો અર્થ એ થાય કે સ્વભાવ બદલવો મુશ્કેલ છે. ખાતર ઉપર દિવેલ, તો એ કહેવતનો અર્થ એમ થશે કે ખર્ચામાં વધુ ખર્ચ હોય એમાં પણ વધુ ખર્ચ કરવો. ભેંસ આગળ ભાગવત, તો એનો અર્થ એ થશે કે અણસમજુને ઉપદેશ આપવો નકામો હોય છે. ડુંગરા દૂરથી રળિયામણા હોય, તો એ કહેવતનો અર્થ એમ થાય કે દૂરથી બધું સુંદર દેખાય છે. પાણી પહેલાં પાળ બાંધવી, એટલે કે દીર્ઘ દ્રષ્ટિ છે એ વાપરવી. ઉપર તળે તઈ જવું, એટલે ખૂબ અધીરા બની જવું. કડવું ઓછળ માં જ પાય, એટલે કે સાચી સલાહ છે એ સ્વજન આપે. સુથારનું મન બાવળીએ, એનો અર્થ એ થશે કે સ્વાર્થમાં નજર હોવી. ખાયાસો પાયા, એટલે કે જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને આપણે રાજી થવું, એ કહેવતનો અર્થ થાય છે. એક કાંકરે 2 પક્ષી મારવા, એટલે એ કહેવતનો અર્થ એમ થશે કે એક પ્રયાસે 2 કાર્યો છે એને સિદ્ધ કરવા અથવા સિદ્ધ થવું. સહિયારી સાસુને ઉકરડે મોકાણ, તો એ કહેવતનો અર્થ થશે સહિયારી જવાબદારી લેતા સૌ પાછી પાની કરે છે. એના પછી આગળ જોઈએ. તો વખત તેવા વાજા, એટલે સમય પ્રમાણે વર્તવું. દામ કરે કામ, પૈસાથી બધા કામ થઈ શકે. વાતનું વતેસર કરવું, એ કહેવતનો અર્થ થાય કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. તેલ જોવી અને તેલની ધાર જોવી, એટલે કે કાર્ય સમજી વિચારીને કરવું. ગરજ સરી એટલે વૈધ વેરી, તો એ કહેવતનો અર્થ એમ થાય કે સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય છે. એના પછી આગળ તો કે પારકે ભાણે મોટા લાડુ, એટલે પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ આપણે સારી લાગે. એક હાથે તાળી ન પડે, તો સહકાર વિના કામ ન થાય. હવનમાં હાડકું, એટલે શુભ કાર્યમાં વિઘ્ન નાખવું. ગ્રહણ વખતે સાપ નીકળવો, તો એનો અર્થ થશે મુશ્કેલીમાં વધારો થવો. ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય, એટલે કોઈની આફત બીજાને નુકસાન પહોંચાડે છે. દીકરીની માં રાણી અને ગઢપણમાં ભરે પાણી, એટલે દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળથી જિંદગીમાં દુઃખ હોય છે. 8 વારને 9 તહેવાર, એ કહેવતનો અર્થ એમ થાય છે કે હંમેશા આનંદ મંગલમાં આપણે રહેવું. 12 ભૈયા ને 13 ચોકા, એટલે જૂથ નાનું હોય પણ મતભેદ ઘણા હોય. ઘરમાં ગાયના દાંત ન ગણાય, એ કહેવતનો અર્થ એમ થશે કે મફતમાં મળેલ વસ્તુના દોષ ના જોવો. જે મફતમાં મળેલ વસ્તુ હોય ને દોષ ના જોવા જોઈએ. ભીખના હાલા સિક્કે ન ચડે, તો એ કહેવતનો અર્થ થશે ભીખ માગવાથી કદી ધનવાન ન થવાય. ભીખ માગીએ તો આપણે ધનવાન ન થઈ શકીએ. બોડીને ત્યાં વળી હાંકડી
કેવી? તો એ કહેવતનો અર્થ એમ થશે કે જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય? જેની પાસે ખાવાનું પણ નથી તો એની પાસે સાધન ક્યાંથી હોય? પારકી માજ કાન વિનતે એટલે કડવું અસર માજ પાય. ભારે ચિંતા થવી એટલે જીવ ઊંચો થઈ જવો. નેવાના પાણી મોભે ન ચડે. અશક્ય છે શક્ય ન બને. પગ જોઈને પાથરણું તાણવો એટલે શક્તિ જોઈને જ કામ કરવું. પાડાને વાંકે પાલખીને ડામ એટલે એકને વાંકે બીજાને સજા. પૂછતા નર પંડિત તો એનો અર્થ એમ થશે પૂછીએ તો જાણીએ. અકર્મીનો પડ્યો ગાણો તો એ કહેવતનો અર્થ એમ થશે કે કમ ભાગીને ન હોય ત્યાં સુધી મુસીબત આવી પડે. અન્ન એવો ઓડકાર એટલે જેવા આપણે ઓડકાર લઈએ એવા વાણી અને વર્તન થાય છે. એટલે જેવો ખોરાક ખાય એવો આપણે ઓડકાર આવે. આડે લાકડે આડો વાઢ તો એ કહેવતનો અર્થ એમ થશે કે ખરાબ માણસ સાથે ખરાબ જ વર્તાવ થતો હોય છે, વર્તાવ કરવો. આપ ભલા તો જગ ભલા તો એ કહેવતનો અર્થ એમ થશે કે આપણે સારા હોઈએ તો આપણી સાથે સૌ સારો વ્યવહાર કરે. એના પછી જોઈએ આંખમાં કમળો તે જગત પીળું દેખે એટલે કે એનો અર્થ એમ થશે કે પોતાનું જેવું મન હોય તેવું જગત એને દેખાય છે. એના પછીનું છે આગળ કે ઈડરિયો ગઢ જીત્યા એટલે કે બહુ મુશ્કેલ કામ પાર પાડવું. મુશ્કેલ કામ હોય એને પાર પાડવું. ઉતાવળા સોબાવરા ધીરાશો ગંભીર એટલે ઉતાવળ કરવાથી કામ બગડે છે. ધીરે ઉતાવળ ન કરીએ તો કામ આપણું સારું થાય છે. ઉલટો ચોર કોટવારને દંડે એટલે અન્યાય આચરનારો બીજાને દોષી ઠેરવે છે. એકડા વિનાના મીંડા એટલે કશી કિંમત ન થવી. કપાળનું ટીલું ગાલે ન થાય તો એનો અર્થ થશે કે યોગ્ય વસ્તુઓનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરાય. કમળો હોય તે પીળું જ દેખે એનો અર્થ એમ થશે કે ખોટા માણસ બીજાને ખોટા જ માને. એના પછી આગળ છે કે કાંટા વિના ગુલાબ ના હોય એટલે કે સુખ સાથે દુઃખ હોય જ છે. ગઈ ગુજરી તે પાર પડી એટલે ભૂતકાળ વાગોડિયા વિના પાર કામ છે પાર પાડવું. ગાજરની ચોરીમાં ફાંસીની સજા એટલે નાના ગુના માટે મોટી સજા કરવી. ઘરડા જ ગાડા વાળે એટલે અનુભવી લોકો છે મોટી આફતમાંથી ઉગારી લે છે. આફતમાંથી આપણે ઉગારી શકીએ છીએ. ધાણીનો બળ ઠેરનો ઠેર તો એનો અર્થ એમ થશે કે ગોળ ગોળ ફરે તે પ્રગતિ કર્યા વિના હોય ત્યાંના ત્યાં જ રહે, કોઈ પ્રગતિ કરી શકતું નથી. ઘીના ઠામમાં ઘી પડવું એટલે ઉચિત કે સારાવાના થઈ રહેવા. એના પછી જીભમાં ઝેર તો જગતથી વેર તો એ કહેવતનો અર્થ એમ થશે કે કડવું બોલવાથી દુશ્મનાવટ વધે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે મોસ્ટ આઈએમપી મહત્વની છે કહેવતો છે